જય શ્રી રામ. તો હવે આપણે અત્યારે જઈએ છીએ સાળંગપુર હનુમાનજી મહારાજનું દર્શન કરવા. તો આખો વિડીયો જોવા મારી નમ્ર વિનંતી બધા મિત્રોને. તો હવે મિત્રો નીકળી જઈએ આપણે સાળંગપુર બાજુ. તો વિડીયોમાં જોડાઈ રહીજો બધા મિત્રો. ને ખાસ મિત્રો તમને લાઈક કરતા 1 સેકન્ડ થાય તો લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે અત્યારે પૂગી ગયા છે સાળંગપુરમાં. અને સાળંગપુરમાં આપણે પ્રથમ ગેટવે એન્ટ્રી લઈ લઈએ. આજે રવિવાર છે એટલે પબ્લિક પણ વધારે છે અત્યારે. અને હવે આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. તો શરૂઆતમાં આપણે પાર્કિંગમાં ગાડી આપણી મૂકી આવીએ. અને એની પાર્કિંગની સુવિધા બહુ સરસ છે. આપણે પાર્ક કરીને નીકળી જાય આપણી ગાડી. હવે આ જે સામે દેખાય છે તે અમેરિકામાં જે વ્હાઇટ હાઉસ છે સેમ કોપી છે. તો મિત્રો હવે આપણે આગળ મંદિર તરફ જઈએ અને વિડીયો પૂરેપૂરો જોજો તો મજા આવશે વિડીયોમાં. અને હનુમાનજી મહારાજના દર્શન કરાવું તમને. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. અને કોમેન્ટમાં લખી પણ નાખજો જય કષ્ટભંજન હનુમાન દેવજી. તો શરૂઆતમાં બિલી પણ જો બિલીની અંદર બિલા પણ કેવા મોટા મોટા છે. સામે બેનને બાજુ ગાર્ડન છે. અને આજ વાતાવરણ બહુ ખરાબ છે, કદાચ વરસાદ પણ આવે એવી સંભાવના છે. તો મિત્રો તમે પણ કોઈ દી સાળંગપુર ગયા હોય તો સાળંગપુરનું મંદિર કેવું લાગ્યું અને હનુમાનજીના દર્શન કરી અને તમે કેવી ભવ્યતા અનુભવી તે કોમેન્ટમાં કહેજો. તો હવે મંદિરની નજીક આપણે પૂગી ગયા છે અત્યારે. અહીંયા દર્શન કરીને અમને તો ખૂબ જ આનંદ મળ્યો છે. તમે પણ મિત્રો સાળંગપુર જઈ અને ખૂબ અમારી જોડે આનંદ મેળવો બધા મિત્રો. તો હવે આપણે શરૂઆતમાં મંદિરના પટાંગણમાં આવી ગયા છે. અને અહીંયા જ બૂટ સંપલ માટે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો સામે. વ્યવસ્થા જાળવી રાખવાની. મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે બૂટ સંપલ બહાર કાઢીને જવાનું. તો મિત્રો સામે છે એ પ્રસાદનું ને બધી મળે છે, શ્રીફળ મળે છે. અને હવે મંદિરના મુખ્ય દ્વાર તરફ આપણે જઈએ છીએ. તો વરસાદ જેવું વાતાવરણ હતું એટલે અમે ડાયરેક્ટ મંદિરની અંદર હવે ભાગવા માંડ્યા છે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. તમને હું હનુમાનજી મહારાજના દર્શન કરાવું. અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ ખાસ લખી નાખજો મિત્રો. તો આ છે સાળંગપુરનું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર. જોઈ લો મંદિરની કેટલી ભવ્યતા છે આખી. અને સામે છે બિરાજમાન હનુમાનજી મહારાજ આપણા. જોઈ લો કેવા દર્શન કરીને વ્યવસ્થિત કરાવું છું. તો આપણે બહાર નીકળ્યા તો વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અત્યારે. અને બધા લોકો પણ વરસાદથી બચવા માટે અલગ અલગ જગ્યાએ જવા માંડ્યા છે. તો અમે તો વરસાદની મોજ માણીએ છીએ ભાઈ. અને સામે છે હનુમાનજી મહારાજની મોટી પ્રતિમા. તો તમને પ્રતિમા બાજુ પણ જઈને વિડીયો બતાવું. જોઈ લો કેટલું સુંદર અને સરસ મંદિરનું આખું દ્રશ્ય છે બધીમાં. અને ચોખ્ખાઈ પણ એટલી છે કે તમને ક્યાંય પણ કોઈ જાતનો કચરો જોવા ન મળે. તો હવે સૌ પ્રથમ આપણે પ્રતિમાના દર્શન કરાવી દો તમને અત્યારે. અને નીચે લખ્યું છે કિંગ ઓફ સાળંગપુર. એનો મતલબ થાય છે કે સાળંગપુરના રાજા છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેતા જાજો. અને જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. જોઈ લો અત્યારે કેવી બધી સરસ સુવિધા છે સાળંગપુરની. તો તમારા ભાઈને એક લાઈક અને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હનુમાનજી મહારાજ.